હા એમ નહીં જમવા નથી જતા, ક્યાં જાવ? હે ખાવા ક્યાં જાવ છો? આગળ બાપુ ને દે છે ત્યાં એ જ મારે આ લોકો હવેલી વાળા થાળી કરીને મારે હું ત્યાં દઈ જાય કઈ ત્યાં એનો રસોઈ હોય ત્યાંથી. હા હા મહિનામાં 1-2 વાર એ હોય. હા હવેલી વાળા એ ખવાય બિચારા એને કાંઈક 15 અઠવાડિયે હોય જ. હા કોઈ સંસ્થા હોય તો એમાં જવું છે? અને ધર્મશાળામાં તો હું બપોરે એક જ ટાઈમ ખાઉં, સાંજે નથી જાતો. આંખોનું ઓછું દેખાય ને અંધારે એટલે. તમારા પગની તકલીફ છે ને? હા પગ દુખે છે ને? હોતાય હે પગની તકલીફ છે ને કાંઈ? પડી ગયો હતો ને એટલે ફ્રેક્ચર આવ્યું. ડોક્ટરે ધ્યાન ન દીધું ને એમાં નકર સારું થઈ જાત. 8-9 દી તો જુનાગઢ થયો દવાખાને. તમારે કોઈ સંસ્થા હોય એમાં જવું છે? હે સંસ્થા હોય કાંઈ તો જવું છે ક્યાંય આશ્રમમાં? કોઈ આશ્રમમાં જવું છે? કોઈ આશ્રમમાં ક્યાં છે? આપણે તો કોન્ટેક કરી કોકનો. હા તો વાત હલાવજો. હા આ હેરાન કેવડા ચોમાસામાં પલટતું આમાં રહેવું બધે. હા હા અને હોય હકીકત વાત કરો કે બાબા પગે છે અપંગ છે કે આમ લાકડીને ટેકે હાલે ખરા. હા ઓમ નહીં. છોકરા બોકરા નથી કાંઈ? તો શું જોઈએ? કાંઈ નથી. અને અટાણા તો ભાઈઓ કે છોકરા કોઈ આવે ને એમ આવું કાંઈક દુઃખ પડે એટલે એમ કે અમે ઓળખતા નથી એમ કહી છે. હા તમારું કુટુંબ નથી કોઈ? હે કુટુંબ નથી કોઈ? નહીં કુટુંબ હોય તો શું કરી છે? એ નથી આસવતા? કુટુંબ કોઈનું કોઈ આ સમય હાસવતા નથી કોઈ? હે હાસવતા નથી કોઈ? ના હાલો તો હું કોન્ટેક કરાવી તો કોકનો. કાંઈ વાંધો તમારે જવું હોય તો ભલે. હાલો હું ગાંઠિયા લેતો આવું તમારે સારું. એ તીખા ગાંઠિયા હોય તો એ તો વધારે સારું. હાલો લઈ આવું. નકર પછી ઓલી ફાફડી. હા હાલો લઈ આવું આગળ. કાંઈ વાંધો નહીં ભગવાન. આ ઘૂંટડો પાણી પીવાય. હા એ તો બરોબર છે. એમ તો નાસ્તા બાસ્તા ઘણા થઈ જાય પણ પછી હું બહુ જાજુ ના પાડી દઉં ત્યાં હોટલે. કાંઈ આગળ હું છે ને ગાંઠિયા તમને લઈ આવી દઉં ને કપડાં જોડી હમણાં લઈ આવી દઉં. કાંઈ વાંધો નહીં. તમારે અહીં કેટલા વર્ષ થઈ ગયા ઓટલા માથે? 4-5 વર્ષ. 4-5 વર્ષ થઈ ગયા ને? હા હું જોતો હોય તમને આવી નીકળું ને થઈ